આપણે સામાન્ય લોકોને સાયબર ફ્રોડ કે નાની મોટી સ્કીમમાં છેતરાતા જોયા છે, પણ આજે જે મહાઠગાઈની ખબર સામે આવી છે તે ભલભલાના હોશ ઉડાવી દેશે. જે હા, ગુજરાતના સુપ્રસિદ્ધ અને લોકપ્રિય લોકગાયક કીર્તિદાન ગઢવી પણ હવે એક મસ્ત મોટી છેતરપિંડીનો શિકાર બન્યા છે. અમદાવાદમાં કીર્તિદાન ગઢવી અને તેમની ટીમ સાથે પૂરા 4.75 કરોડ રૂપિયાનો ખેલ પાડી દેવામાં આવ્યો છે. કોણ છે આ મહાઠગ અને પોલીસ તપાસમાં કેવા ચોંકાવનારા ખુલાસા થયા છે, એ જાણતા પહેલા લલકાર ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું રિયા રાવ. સૌપ્રથમ આપણે વાત કરીએ અમદાવાદમાં યોજાનાર નોરતા નગરી ગરબાની. નોરતા નગરી ગરબામાં મોટી સ્પોન્સરશિપ આપવાની લાલચ આપીને મહાઠગ અનિલ વિભાણીએ કીર્તિદાન ગઢવી અને તેમના ભાગીદારોને વિશ્વાસમાં લીધા હતા. સ્પોન્સરશિપના નામે આ ભેજાબાજે પૂરા 4.75 કરોડ રૂપિયાનો ચૂનો લગાવ્યો અને એટલું જ નહીં, ગરબા મહોત્સવના નામે 1.5 કરોડની કિંમતના વીઆઈપી પાસ પણ ચાઉ કરી ગયો. કેનેડામાં ફસાયેલા નાણાં પરત અપાવવાના નામે કરોડોની ઠગાઈ કરનારા મહાઠગ અનિલ વિભાણી અને તેમની પત્ની વિમ્મી વિભાણીની પણ ધરપકડ થઈ છે અને ધરપકડ બાદ પોલીસ રિમાન્ડમાં હવે કરોડોની સંપત્તિના ખુલાસા પણ થયા છે. આ આરોપીઓનો અલગ અલગ બેંક લોકર્સમાંથી પોલીસને જે મળ્યું છે અને જે જપ્ત કર્યું છે તે જોઈને ખુદ પોલીસ પણ ચોંકી ગઈ છે. આ અંગે ઇકોનોમિક ઓફેન્સ વીક એટલે કે EOW ના એસીપી MN ચાવડાએ શું ખુલાસો કર્યો છે, આવો સૌપ્રથમ આપણે એ સાંભળીએ. આર્થિક ગુના નિવારણ શાખા ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેર ખાતે હિરેનભાઈ ચૌધરી નામના ફરિયાદીએ અનિલભાઈ વિભાણી વિરુદ્ધમાં અને તેમની પત્ની વિમ્મી અનિલભાઈ વિભાણી વિરુદ્ધમાં ગુનો દાખલ કરાવેલો હતો. આ ગુનાના કામે અનિલ વિભાણી અને તેમના પત્ની વિમ્મી વિભાણી બંનેની ધરપકડ ગઈ તારીખ 4/6/2026ના રોજ કરવામાં આવેલી હતી અને તેઓને કોર્ટમાં રજૂ કરતા તેઓના દિન 5ના રિમાન્ડ પ્રાપ્ત થયેલા હતા. આ રિમાન્ડ દરમિયાન આરોપી પાસેથી અલગ અલગ 5 જે ગાડીઓ હતી તે કબજે કરવામાં આવેલી હતી. ત્યારબાદ આરોપીની પૂછપરછમાં આરોપીના જુદી જુદી બેંકોમાં લોકરની માહિતી પ્રાપ્ત થયેલી હતી. તો પ્રથમ આરોપીના 5 દિવસના રિમાન્ડ મળેલા હતા, તે પૂર્ણ થતાં બીજા ફર્ધર રિમાન્ડ માંગણી કરતા બીજા 4 દિવસના આરોપીના રિમાન્ડ બંને આરોપીના રિમાન્ડ મંજૂર થયેલા હતા અને આ રિમાન્ડ દરમિયાન આ જે આરોપીઓ છે તેઓના યસ બેંક થલતેજ ખાતે એક લોકર ધરાવે છે, જે બંને પતિ પત્નીના સંયુક્ત નામે લોકર છે. એ લોકરની તપાસ કરતાં તેમાંથી કુલ 4 કિલો 450 ગ્રામ એટલે કે 4.5 કિલો જેવું સોનું મળી આવેલું છે અને ચાંદી પણ તેમાં મળી આવેલી છે, જે ચાંદી 850 ગ્રામ જેટલી છે. આમ બંનેનું કુલ વેલ્યુ કાઢતા 6 કરોડ 30 લાખ રૂપિયા જેટલી રકમ થાય છે. ત્યારબાદ તેઓનું અન્ય એક લોકર સુરત ખાતે મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક રાંદેર અડાજણ ખાતે હતું. તે લોકરની ઝડપી કરતાં તેમાંથી પણ 260 ગ્રામ જેટલું સોનું પ્રાપ્ત થયેલું છે અને ચાંદી પણ 260 ગ્રામ મળી છે, જેની અંદાજિત કિંમત 30 લાખ રૂપિયા જેટલી થાય છે. ત્યારબાદ તેનું ત્રીજું એક લોકર ધાંગધ્રા પીપલ્સ કોઓપરેટિવ બેંક ધાંગધ્રા ખાતે આવેલું છે. તે લોકર ચેક કરતાં તેમાંથી 833 ગ્રામ સોનું અને 511 ગ્રામ ચાંદી, જેની કુલ કિંમત 1 કરોડ 2 લાખ રૂપિયા જેટલી થાય છે. સાથે સાથે થલતેજનું જે લોકર છે તેમાંથી 11 LICની જુદી જુદી પોલિસીઓ મળી આવેલી છે અને ધાંગધ્રા જે પીપલ્સ કોઓપરેટિવ બેંક છે તેના લોકરમાંથી પણ 22 જેટલી LICની પોલિસીઓ મળી આવેલી છે. આમ આરોપી પાસેથી ખૂબ જ મોટા પ્રમાણમાં સોનું અને ચાંદી તેના લોકરમાંથી મળી આવેલા છે અને હાલમાં આરોપી આ સોનું ક્યાંથી કેવી રીતે ખરીદ્યું તે બાબતેની પૂછપરછ કરવામાં આવી રહેલી છે. આરોપી વિરુદ્ધમાં સરખેજ પોલીસ સ્ટેશન ખાતે પણ એક છેતરપિંડીનો ગુનો દાખલ થયેલો છે, જેમાં નવરાત્રિનું આયોજન કરવામાં આવેલું હતું. તેમાં આ આરોપીએ ફરિયાદી સાથે છેતરપિંડી આશરે 4.5 કરોડ રૂપિયા જેટલી કરેલાનો ગુનો દાખલ થયેલો છે. આ સિવાય ક્રાઇમ બ્રાન્ચમાં પણ એક ગુનો દાખલ થયેલો છે. EOW આર્થિક ગુના નિવારણ શાખા સુરત શહેર ખાતે પણ ગુનો દાખલ થયેલો છે. તેમજ આપ સૌની પત્રકાર મિત્રોની અપીલ કરવામાં આવેલી તેના અનુસંધાને કેટલાક ભોગ બનનારના લોકોએ
પીઓડબ્લ્યુનો સંપર્ક કરેલો હતો અને તેઓની પણ ગુનો દાખલ કરવાની તજવીજ હાલમાં ચાલુ છે. આ કામનો આરોપી જે હતો તે ફરિયાદીના સંપર્કમાં આવતો હતો અને ફરિયાદી જે છે એને જે પ્રમાણેનું જરૂરિયાત હોય, તકલીફ હોય એ પ્રમાણેની એની વાકચતુરતા અને લોભામણી વાતો કરી અને પોતાના પ્રભાવમાં લઈ અને કામ કરી આપવાનું આશ્વાસન આપી, વિશ્વાસ આપી અને તેની પાસેથી ખૂબ માતબર રકમ લઈ લેવાની એમું ધરાવે છે. જેમ કે સરખેજ પોલીસ સ્ટેશનમાં નવરાત્રિમાં તેમણે સ્પોન્સર લાવી આપવા માટેનું કીધેલું હતું અને સ્પોન્સરના પૈસા એણે લઈ લીધા અને આયોજકોને આપેલા ન હતા. ટિકિટોનું વેચાણ કરવાનું પણ આશ્વાસન આપેલું અને ટિકિટનું વેચાણ કરીને ટિકિટના પૈસાના જે વળતર ચૂકવવું પડે તે ફરિયાદીને ચૂકવેલું ન હતું. એમ જુદી જુદી રીતે જે કોઈ ભોગ બનનાર મળી આવેલા છે તેઓને ગમે તે રીતે વાતમાં લઈ અને તેની વાતમાં ભરોસો આવી જાય એટલે તેની પાસેથી પૈસા લઈ અને કામ નહીં કરી આપી અને વિશ્વાસ લઈ મોટી માતબર રકમ તેની પાસેથી એકત્રિત કરતો હતો. એમાં જે એમાઉન્ટ છે એ પણ સીઝ કરવામાં આવેલી છે અને આશરે 10 લાખ રૂપિયા જેટલી રકમ તેમાં પણ મળી આવેલી છે. હાલમાં તેની પાસે અમદાવાદ શહેર ખાતે એક ફ્લેટ ધરાવે છે, સુરત ખાતે પણ 2 બંગલા ધરાવે છે. તેની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થયેલી છે અને બીજી પણ મિલકતો એની પણ તપાસ તજવીજ ચાલુ છે. અમદાવાદની યશ બેંક થલતેજના લોકરમાંથી 4.5 કિલો સોનું, 11 LIC પોલિસી અને 800 ગ્રામ ચાંદી મળી આવી છે. જી હા, જેની કિંમત આશરે 6 કરોડ રૂપિયા છે. જ્યારે સુરતની મહેસાણા કોઓપરેટિવ બેંકમાંથી 29.94 લાખની કિંમતનું સોનું ચાંદી અને ધાંગધ્રાની બેંકમાંથી 1 કરોડની કિંમતના દાગીના તેમજ 22 LIC પોલિસીઓ સીઝ કરવામાં આવી છે. આ મહાબેજાબાજ દંપતી સામે સરખેજ ક્રાઇમ બ્રાન્ચ અને EOW સુરતમાં ગુના નોંધાયા છે અને અત્યાર સુધીમાં તપાસ દરમિયાન 10 બેંક એકાઉન્ટ મળી આવ્યા છે. પોલીસના મતે 6 કરોડના સોના બાબતે એક સોની સાથે થયેલી છેતરપિંડી અંગે પણ ટૂંક સમયમાં જ નવી ફરિયાદ દાખલ કરવામાં આવશે. તો દર્શક મિત્રો, કરોડો રૂપિયાની આ મહાઠગાઈ અને કીર્તિદાન ગઢવી સાથે થયેલા મસમોટા ફ્રોડ પર તમારું શું કહેવું છે? આવી ઠગ ટોળકીઓથી બચવા માટે કેવા સાવચેતીના પગલાં લેવા જોઈએ? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.